તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોઝની અંદર સૌથી પહેલા તો બ્લુપ્રિન્ટ શું છે એની ચર્ચા કરેલી. ત્યાર પછીના વિડીયોમાં મિત્રો આપણે ચેપ્ટર નંબર 1 માં 2 માર્ક્સ જે છે ને કેવી રીતે આપણે કવર કરી શકીએ, એટલે કે ચેપ્ટર નંબર 1 માંથી મિત્રો એક માર્ક્સના 2 પ્રશ્ન પૂછાવાના છે એવા તમામ પ્રશ્નોની ચર્ચા આપણે કરી હતી મિત્રો આખા વિડીયોઝની અંદર. મને આશા છે કે મિત્રો તમે લોકોએ આખો વિડીયો જોયો હશે, વિડીયોને મિત્રો લાઇક પણ કરી હશે, તમારા મિત્રો સાથે તમારા વિડીયોને શેર પણ કર્યો હશે. હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર શીખવા માટે જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. મિત્રો, ચેપ્ટર નંબર 2 જે બહુપદી છે ને એ બહુપદી ચેપ્ટરમાંથી મિત્રો તમને કુલ 6 માર્ક્સનું પૂછાવાનું છે, એટલે કે એક માર્ક્સના 2 પ્રશ્ન હશે અને 2 માર્ક્સના 2 પ્રશ્ન હશે. એટલે મિત્રો આપણે આ વિડીયોમાં સૌથી પહેલા તો 1 માર્ક્સના પ્રશ્ન કેવા પ્રકારના પૂછાય છે એવા તમામ પ્રકારના પ્રશ્ન આપણે આ વિડીયોમાં લઈ લેવાના છે. આગળની એક્ઝામમાં જે પૂછાયેલા પ્રશ્ન છે ને, એટલે કે 2020ની એક્ઝામમાં, 22ની એક્ઝામમાં, 23ની એક્ઝામમાં, 24ની એક્ઝામમાં, આ દરેક એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચનને પણ આપણે લઈ લેવાના છે. આ ઉપરાંત પ્રેક્ટિસ વર્કમાં, એસાઇનમેન્ટમાં અને બીજા ઘણા બધા સાહિત્યમાંથી મિત્રો અલગ અલગ ક્વેશ્ચન મેં બનાવેલા છે. એ મિત્રો તમારા માટે હું અહીંયા લઈને આવેલો છું. એટલે આપણે આ વિડીયોની અંદર એ તમામ પ્રશ્નોને જોરદાર રીતે સોલ્વ કરવાના છે કે મિત્રો તમે એકવાર જોવો ને તોય તમને આવડી જાય, તમારે પ્રેક્ટિસ કરવાની જરૂરત નહીં પડે. એટલે આપણે મિત્રો એવી રીતે સોલ્વ કરવાનું છે જેથી આપણે હેતુલક્ષીમાંથી 2 માર્ક્સ પૂરેપૂરા આપણા મળી જાય. તો બધા રેડી છો ને? તો મિત્રો ખાસ બધા રેડી થઈ જજો અને તમારે ખાસ એક કામ કરવાનું છે. આખો વિડીયો મિત્રો આખો તમારે જોવાનો છે. મને આશા છે કે તમને પૂરેપૂરો વિડીયો ગમશે, બધાને કંઈ ને કંઈ ફાયદો 100% થવાનો જ છે. તો એટલા માટે મિત્રો તમારે વિડીયોને એક મસ્ત મજાની લાઇક મારી દેવાની છે, તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરવાનો છે. અને તમને ખબર જ છે આપણું ટાર્ગેટ શું છે. આપણું ટાર્ગેટ મિત્રો 101 લાઇકનું છે અને 101 લાઇક મિત્રો મને મળશે ને દરેક વિડીયોમાં તો આપણે સાયન્સના પણ આવી રીતે સેમ ટુ સેમ વિડીયો મૂકીશું, જેમાં આપણે મિત્રો સૌથી પહેલા બ્લુપ્રિન્ટ અને બ્લુપ્રિન્ટ કર્યા પછી એમાં કયા પ્રશ્ન પૂછાવાના છે ને તમામ પ્રશ્ન આપણે તમને સમજાવવાના છે સાયન્સની અંદર. પણ ક્યારે કરીશ? જ્યારે મિત્રો મને તમારા તરફથી સપોર્ટ મળશે ત્યારે. સપોર્ટ એટલે કયો સપોર્ટ? તો કે સાહેબ 101 લાઇક તમારે દરેક વિડીયોમાં કરી દેવાની છે, બરાબર ને? એટલા માટે તમારે મિત્રો વિડીયોને અલગ જગ્યાએ તમારા મિત્રોના ગ્રુપમાં તમારે શેર કરવાના, તમારે સ્કૂલના ગ્રુપમાં તમારે શેર કરી દેવાના છે, બરાબર ને? દરેક જગ્યાએ વિડીયોને શેર કરજો. જેટલા વધારે છોકરાઓ વિડીયોઝ જોશે એટલા વધારે લાઇક્સ કરશે અને તો મિત્રો આપણે આગળ પણ આવી રીતે મસ્ત રીતે સાયન્સ અને મેથ્સ બંનેને પરફેક્ટલી પૂરા કરાવીશું. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીઓમાં 1 માર્ક્સના દાખલા કેવા પ્રકારના પૂછાય છે એની. આખો વિડીયો પૂરેપૂરો જોજો અને મિત્રો ખરેખર સમજજો. ખૂબ જ સિમ્પલ છે મિત્રો, આવડી જાય એવું છે. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે વિડીયો નંબર 2 જેમાં આપણે બહુપદી ચેપ્ટર નંબર 2 1 માર્ક્સના પ્રશ્નો. તો ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો આપણે દાખલા નંબર 1 થી, જેમાં સૌથી પહેલા આપણને આપેલું છે દ્વિઘાત બહુપદી 4x² - 3x - 7 ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા. માર્ચ 24 માં પૂછાયેલો પ્રશ્ન એટલે કે આ જ વર્ષે પૂછાયેલો ક્વેશ્ચન છે સાહેબ. ઓપ્શન આપણને આપેલા છે 3/4, 4/3 અને 7/3. મિત્રો એટલો સિમ્પલ દાખલો ને, બરાબર? તમને ખાલી સૂત્ર આવડી જાય ને તો તમે કરો નાખો. સૂત્ર કયા ખબર છે ને? તો કે સાહેબ શૂન્યનો સરવાળો પૂછે ને, શૂન્યનો સરવાળો લખી દઉં છું. શૂન્યનો સરવાળો તો સૂત્ર છે એનું -b/a. હવે તમને a, b અને c શું છે તમને ખબર હોવી જોઈએ. x² નો સહગુણકને a કહેવાય, x ના સહગુણકને b કહેવાય અને છેલ્લું પદને આપણે c કહીએ છીએ. હવે આમાં કિંમતો ગોઠવી દેવાની. જોજો, માઇનસનું માઇનસ અને b ની કિંમત કેટલી? તો કે b ની કિંમત પાછી -3 છે, તો -3 અને a ની કિંમત 4 છે. અહીંયા માઇનસ પ્લસ થાય એટલે કે 3/4 આપણો જવાબ થાય. લો પતી ગયું. ચાલો છે પતી ગયું, આટલું જ કરવાનું છે એને. આટલું કહીને આપણે 1 માર્ક્સ બેઠો લઈ લેવાનો થાય છે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ છીએ આપણે. તમને મિત્રો આવા ક્વેશ્ચન પણ ખાસ પૂછાશે આકૃતિવાળા, અને આમાં કંઈ કરવાનું જ નથી, ખાલી ગણવાનું જ છે. બધાને ગણતા તો આવડે છે ને? આવડતું હશે બસ, તો આપણે જ કરવાનું છે. આકૃતિમાં કોઈ બહુપદી y = p of x, આપણે જે કૌંસમાં ને આપણે જોવાનું p of x છે. શું છે સાહેબ? p of x. આપણે x જ આપણે ગણવાના, બીજું કંઈ નહીં કરવાનું. p of x આપણને આપેલા છે તો p of x ના શૂન્યની સંખ્યા આપણે ગોતવાની છે. એટલે આપેલી છે આપણને, મતલબ કે 2, કારણ કે આ ખરું ખોટું છે.
બરાબર ને. પી ઓફ એક્સ ના શૂન્યની સંખ્યા 2 છે એટલે એક્સ ની ઉપર 2 વાર છેદતી હોવી જોઈએ રેખા. તમે જોઈ શકો છો મિત્રો કે આ જે લાઈન છે ને એક્સ ની જગ્યાએ ખાલી એક જ વાર ભેગું થાય છે. એટલે મિત્રો આ વિધાન કેવું છે આપણું? ખોટું છે. માર્ચ 24 પૂછાયેલો પ્રશ્ન છે આ, બરાબર છે, ખોટું વિધાન છે. જોયું જ ને કે શૂન્યની સંખ્યા 1 છે તો સાચું થાય, કારણ કે એક જ જગ્યાએ ભેગું થાય છે ને, એટલે અહીંયા અત્યારે ખોટું છે. ક્વેશ્ચન નંબર 3 જો x² - 7x + 10 ના શૂન્યની સંખ્યા 3 મળે. ખોટી વાત છે સાહેબ, બરાબર ને. જ્યારે દ્વિઘાત બહુપદી હોય તો દ્વિઘાત બહુપદીમાં શૂન્યની સંખ્યા આપણને 2 મળે, બરાબર છે. જો બતાવો તમને, સુરેખ બહુપદી હોય ને, સુરેખ બહુપદી જેમાં એક જ ઘાત હોય મોટામાં મોટી, તો સુરેખ બહુપદીમાં મિત્રો એક જ શૂન્ય મળે. દ્વિઘાત બહુપદી હોય ને, દ્વિઘાત બહુપદી, તો દ્વિઘાત બહુપદીમાં આપણને 2 શૂન્ય મળે. અને ત્રિઘાત બહુપદી હોય તો ત્રિઘાત બહુપદીમાં આપણને મિત્રો 3 શૂન્ય મળે. આ તમારે યાદ રાખી લેવાનું છે. 23માં પૂછાયેલો પ્રશ્ન. આગળ ચોથો, નીચેના આલેખ y બરાબર, આપણે ખાલી આ કૌંસમાંથી જ જોવાનું કે ભાઈ પી ઓફ એક્સ માં શૂન્યની સંખ્યા કેટલી છે એ ગોતવાની છે. તો કે આપણે એક્સ ને ગણવાના. અહીંયા એક્સ પર આ જગ્યાએ છેદે છે, આ જગ્યાએ અને આ જગ્યાએ, આ 3 જગ્યાએ મિત્રો એક્સ પર આ લાઈન ભેગી થાય છે. એટલે શૂન્યની સંખ્યા કેટલી આવશે અહીંયા? તો કે સાહેબ 3 આવશે. કેટલી આવશે? શૂન્યની સંખ્યા અહીંયા 3 છે. મતલબ કે આ ત્રિઘાત બહુપદીનું લાઈન આપણે કહી શકીએ. આ જે વક્ર છે ને, વક્ર, એ ત્રિઘાત બહુપદીનું વક્ર કહેવાય છે. માર્ચ 23માં પૂછાયેલો પ્રશ્ન છે. સિમ્પલ છે ને મિત્રો. જો ને આટલું સિમ્પલ તો આવડી જાય કે ના આવડી જાય? 100% આવડી જાય. આપણે એકદમ સ્માર્ટલી મહેનત કરવાની છે મિત્રો. આપણે શું કરીએ છીએ, જે એકચ્યુઅલમાં કરવાનું હોય ને એ તો કરતા જ નથી, અને જે નથી પૂછાવાનું ને એને આપણે મોઢે કરીએ છીએ, એને આપણે તૈયાર કરીએ છીએ. પછી માર્ક્સ આપણે ક્યાંથી આવે? ના આવે. આપણે આવી રીતે મહેનત કરવાની છે. ક્લિયર છે? ચાલો સાહેબ આગળ વધીએ. દ્વિઘાત બહુપદી x² - 3x + 2 ના શૂન્યનો ગુણાકાર. સૌથી પહેલા દાખલામાં આપણે શૂન્યનો સરવાળો શીખ્યા. હવે તમને મિત્રો શૂન્યનો ગુણાકાર શીખવાડું કે સાહેબ શૂન્યનો ગુણાકાર હોય તો સૂત્ર કયું મૂકવાનું? તો શૂન્યના ગુણાકારમાં સૂત્ર આવે છે c/a. સરવાળો હોય તો -b/a અને ગુણાકાર હોય તો c/a. c ની કિંમત અહીંયા કેટલી છે? 2 છે. a ની કિંમત કઈ નહીં એટલે 1 કહેવાય. એટલે 2/1 અને 2/1 એટલે શું કહેવાય? 2 કહેવાય. એટલે આપણો જવાબ શું આવશે મિત્રો? 2 આવશે. શૂન્યનો ગુણાકાર કેટલો છે સાહેબ? 2 છે. આગળ જઈએ છે. દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર ax² + bx + c ના શૂન્ય a અને b આપણને આપેલા છે. તો આલ્ફા પ્લસ બીટા એટલે કે આલ્ફા અને બીટા શૂન્યનો સરવાળો જ કહેવાય ને. આ શૂન્યનો સરવાળો કહેવાય. તો કે શૂન્યનો સરવાળો એટલે શું? તો કે સાહેબ -b/a. બરાબર છે. ચલો આ થઈ ગયો આપણો જવાબ. માઇનસનો માઇનસ, બી ની કિંમત આપણને સાહેબ બી જ આપેલી છે અને એ ની કિંમત આપણને એ જ આપેલી છે. મતલબ કે -b/a આપણો અહીંયા જવાબ બને છે. ક્લિયર છે ને? 22માં પૂછાયેલો પ્રશ્ન છે. જોઈ લેજો સાહેબ. આપણે સૌથી પહેલા તો જેટલા પણ ક્વેશ્ચન આની આગળના 5 વર્ષમાં પૂછાયેલા પ્રશ્ન છે ને એ પહેલા આપણે લીધેલા છે કે ભાઈ કેટલીક વાર અહીંયા ક્વેશ્ચન રિપીટ થતા હોય છે. બરાબર છે. ઘણી બધી વાર સાહેબ એવું થાય છે ક્વેશ્ચન રિપીટ થતા હોય છે. એટલા માટે આપણે 8-10 પ્રશ્ન જે આગળના પૂછાયેલા છે એ આપણે લઈ લીધા છે અને ત્યાર પછી આપણે બીજા બધા ક્વેશ્ચન પણ રાખેલા છે. આગળ જઈએ છીએ મિત્રો. p ઓફ x બરાબર x³ - x ના શૂન્યની સંખ્યા. મોટામાં મોટી ઘાત કેટલી સાહેબ? તો કે 3 છે. મોટામાં મોટી ઘાત હોય ને એટલા જ શૂન્ય પણ બને અને એટલી જ એની ઘાત પણ કહેવાય. તો કે અહીંયા 3 ઘાત છે અને જવાબમાં પણ 3 છે. એટલે આ વિધાન આપણું બિલકુલ સાચું જણાય આવે છે. બરાબર ને? અહીંયા x³ 3 ઘાત મોટામાં મોટી એટલે શૂન્યની સંખ્યા પણ કેટલી આવે? 3 જ આવે. આગળ આપેલ આકૃતિમાં અહીંયા આપણને આકૃતિ આપેલી છે નહીં. બરાબર છે. કંઈક ભૂલ લાગી રહી છે પણ તમને ખાલી બતાવવા માટે આપણે કરીએ. એવું બારો 1 મિનિટ. જો આપણે ખાલી પ્રશ્ન અત્યારે બનાવી દઈએ છીએ. આકૃતિ મુકાવાનું કંઈક ને કંઈક રહી ગયું છે પણ સાહેબ ચિંતા ના કરો. બરાબર છે. આપણે તમને ખતરનાક સમજાવવાનું છે. જો સમજો કે આવી એક આકૃતિ આપણને આપેલી હોય અને આપણને પૂછે સાહેબ કે y બરાબર p ઓફ x નો આલેખ આપણને દર્શાવેલો છે. બરાબર છે. અહીંયા x અક્ષ હોય ને અહીંયા y અક્ષ હોય. તો p ઓફ x ના શૂન્ય, કોના શૂન્ય જોઈએ છે? આપણે x ના શૂન્ય જોઈએ છે. એટલે આપણે x ને ગણવાના. અહીંયા x પર કેટલી વાર આ લાઈન અડે છે? તો કે 1 વાર, અહીંયા બીજી વાર અને અહીંયા ત્રીજી વાર. મતલબ કે શૂન્યની સંખ્યા કેટલી આવશે? 3 આવશે. રેડી? આગળ. દ્વિઘાત બહુપદી p ઓફ x x² + x ને વાસ્તવિક 2 શૂન્ય છે. મોટામાં મોટી ઘાત અહીંયા કેટલી કહેવાય છે? 2.
અને મોટા મોટી બે ઘાત છે એટલે શૂન્યની સંખ્યા પણ 2 જ આવે, એ વાત 100%ની સાચી સાબિત થાય છે. આગળ જઈએ. દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર x² પ્લસ 5x પ્લસ 4 ના શૂન્યનો સરવાળો તેના શૂન્યના ગુણાકારથી અધિક છે. આ વિધાન મિત્રો સાચું છે કે ખોટું એ આપણે કહેવાનું છે. ચલો આપણે ચેક કરીએ છીએ, બરાબર, ચેક કરીએ. સૌથી પહેલા આપણે શૂન્યનો સરવાળો કરીએ. જોજો એટલે શું આવે તો કે -b ના છેદમાં a, બરાબર, અને ગુણાકાર એટલે c ના છેદમાં a. શું કે છે હવે જો અહીંયા તમે, અહીંયા છેદમાં a અને a તો કેન્સલ જ થઈ જવાના છે. એટલે અહીં તમે જોજો ખાસ, શૂન્યનો સરવાળો તેના શૂન્યના ગુણાકારથી અધિક, એટલે કે આ મોટું છે ને એવું આપણે સાબિત કરવાનું છે. જો આ બાજુની કિંમત મોટી આવે તો સાચું અને નાની આવે તો પછી ખોટું, બરાબર ને. ચલો ચેક કરીએ આપણે. માઇનસનું માઇનસ, b ની કિંમત આપણને આપેલી છે 5 એટલે -5, અને c ની કિંમત અહીંયા 4 આપેલી છે. હવે તમે મિત્રો જોઈ શકો છો તેવી રીતે કે સાહેબ -5 થોડી મોટા કહેવાય 4 કરતા? ના કહેવાય, ખોટી વાત છે સાહેબ, આવું ખોટું છે. એટલે કે આ વિધાન આપણું કેવું છે? તદ્દન ખોટું છે. આગળ છે ત્રિઘાત બહુપદી p ઓફ x બરાબર x³ - 8x² પ્લસ 17x - 10 ના શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો પૂછે એટલે સૂત્ર તો એક જ છે, -b ના છેદમાં a. ભલે ત્રિઘાત બહુપદી કેમ ના હોય, અહીંયા a બનશે અને આ આપણું b બનશે, આ c અને આ d. તો b ની કિંમત અહીંયા કેટલી છે તો કે -8 છે. તો માઇનસનું માઇનસ સૂત્રમાં છે અને b ની કિંમત પછી આપણે -8 મૂકવાની છે. a ની કિંમત 1 છે, માઇનસ માઇનસ પ્લસ થાય એટલે કે +8 છેદમાં 1 લખવાની કોઈ જરૂર નથી. એટલે શૂન્યનો સરવાળો કેટલો મળ્યો આપણને? 8 મળી રહ્યો છે. ચાલો આગળ વધીએ. જેના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર બંને 4 હોય તેવી દ્વિઘાત બહુપદી કઈ છે? જો આપણે આવું કરી દેવાનું મિત્રો, એક જ મિનિટ જોઈ લેજો, એક જ મિનિટ. જો મિત્રો સિમ્પલ એક સૂત્ર છે, x² પ્લસ અહીંયા શૂન્યનો સરવાળો કરવાનો આલ્ફા પ્લસ બીટા, એનો ગુણાકાર x સાથે, અને છેલ્લે શૂન્યનો ગુણાકાર, એટલે વચ્ચે શૂન્યનો સરવાળો આવે અને છેલ્લે શૂન્યનો ગુણાકાર આવે. અહીંયા આપણે કિંમત ગોઠવી દેવાની છે આપણે હવે, તો કે x² નો x², શૂન્યનો સરવાળો પણ 4 છે અને ગુણાકાર પણ 4 છે. તો અહીંયા પણ 4 અને x તો છે જ, અને અહીંયા ગુણાકાર પણ કેટલો છે? 4. તો બસ પતી ગયું સાહેબ. જો આ દ્વિઘાત બહુપદી મળી ગયા આપણને. x² પ્લસ 4x પ્લસ 4 આપણો જવાબ થાય છે. ચાલો આગળ. બહુપદી p ઓફ x બરાબર x² પ્લસ 51x માઇનસ 150. તો મિત્રો અહીંયા આવું બોલી શકાય કે 150 ના આપણે એવા ભાગ કરવાના છે કે જેને માઇનસ કરવામાં આવે તો 51 આવવા જોઈએ. આવી રીતે 150 ના ભાગલા કરવામાં આવે, જેને આ બે ભાગલાના માઇનસ કરતા જે છે 51 આપણે લાવવાના છે. તો મિત્રો જો આમાં ખોટી મજૂરી નથી કરવાની, આપણે ખાલી શૂન્યોની સંજ્ઞા જ ગોતવાની છે ને, બરાબર. તો તમને શીખવાડી દઉં છું કે જ્યારે મિત્રો છેલ્લું પદ માઇનસમાં હોય ને તો હંમેશા અહીંયા શૂન્ય એક પ્લસ હોય તો એક માઇનસ હોય, બરાબર છે. શું કહું છું? જ્યારે અંતિમ વાળું પદ માઇનસમાં હોય ત્યારે એક પ્લસ અને એક માઇનસ જ હશે. જો છેલ્લા વાળું પદ પ્લસમાં હશે ને તો નિશાની સમાન હોઈ શકે, કાં તો બંને પ્લસ કાં તો બંને માઇનસ. ક્યારે? જ્યારે સી વાળું પદ કેવું હોય? પ્લસમાં હોય ને ત્યારે. અત્યારે અહીંયા સી વાળું પદ છે માઇનસમાં છે એટલે વિરોધી નિશાની કહેવાય. શું કહેવાશે મિત્રો? નિશાની અહીંયા કેવી આવશે? વિરોધી આવશે. એક ધન અને એક ઋણ આવે એટલે કે વિરોધી નિશાની આવે છે. રેડી? આગળ જઈએ છીએ હવે. જો બહુપદી p ઓફ x બરાબર x³ માઇનસ 6x² પ્લસ ax પ્લસ 10 નું 105 હોય. મિત્રો દાખલા પૂછાય ને આવા તો મજા આવી જાય. ખાલી કિંમત ગોઠવવાની સાહેબ, આપણે બીજું કંઈ નહીં કરવાનું. જોજો બતાવું છું. x³ માઇનસ 6x² પ્લસ ax પ્લસ 10. જે જગ્યાએ x દેખાય ને ત્યાં આપણે 5 ઠપકારવાના છે. ચલો અહીંયા 5 મૂકી દેવાના એટલે 5 નો ઘન 6, અહીંયા 5 નો વર્ગ પ્લસ અહીંયા x ની કિંમત 5 પ્લસ 10, 5 નો ઘન 125 થાય, બરાબર ને. 6 ના 6, 5 નો વર્ગ 25 થાય. a ગુણ્યા 5 એટલે 5a પ્લસ 10, 125 ના 125, 25 છંગ 150 પ્લસ 10 મૂકી દઈએ પ્લસ 5a કરી દઈએ. 125 માંથી 150 કાઢો એટલે -25,
+10 +5a -25 +10 કરો એટલે -15 આવે. -15 +5 બરાબરની પાછળ જો જવા દઈએ આપણે, અહીંયા 0 મૂકી દઈએ શૂન્યને લીધે, તો -5 છે ને મિત્રો +5 થઈ જાય, સોરી +5 છે ને -5 થઈ જાય. બંને જગ્યાએ માઇનસ ને કાપી નાખવાનું. આ 5 છેદમાં લઈ આવો એટલે a બરાબર 15/5 એટલે 5 તરી 15, 5 તરી 15 થાય. સો a = 3 આપણે ટીક કરવાનું છે. ચાલો સાહેબ, આપણે પહોંચી ગયા છે દાખલા નંબર 15 પર. મિત્રો તમને વિડીયો ગમે ને તો ખાસ શરમાયા વગર વિડીયોને એક લાઇક મારજો, હે ને, વિડીયોને એક લાઇક મારજો. તમને મિત્રો આ વિડીયો ઘણો કામ લાગશે. આ માત્ર આ વિડીયો નહીં, પણ તમને આપણી જે આ સિરીઝ છે ને, બરાબર છે ને, સિરીઝ તમને આખી જ તમને ખૂબ કામ લાગવાની છે. દરેક વિદ્યાર્થી જે પરફેક્ટલી આ બધું જોયું હશે ને મિત્રો, એના મેક્સિમમ માર્ક્સ આવશે. અને જો એકદમ પરફેક્ટલી બધું જ કર્યું હશે, એક્સ્ટ્રા પ્રેક્ટિસ પણ કરી હશે, સાહેબ હું ગેરંટી મારું છું કે 80માંથી 80 માર્ક્સ આરામથી આવશે તમારા, બરાબર. કારણ કે આપણે એકદમ વ્યવસ્થિત રીતે મહેનત કરાવી રહ્યા છે. આપણે કોઈ ખોટી મજૂરી નથી કરાવતા. બ્લુ પ્રિન્ટ જે પ્રમાણે આપણને કહે છે ને એ પ્રમાણે જ આપણે તૈયારી કરાવી રહ્યા છે. એટલે જરાય આપણે ગધા મજૂરી કરવાની છે જ નહીં. સ્માર્ટ કામ કરીને આપણે માર્ક્સ મેળવવાના છે. ક્લિયર ને મિત્રો? એટલા માટે તમારે લાઇક કરવાની આવશ્યક છે. ખાસ લાઇક કરજો મિત્રો. અને તમને કીધેલું પણ છે ને મેં કે સાહેબ આપણા વિડીયોમાં, આપણા દરેક વિડીયો એટલે કે 101 લાઇક જો આવશે ને, કુલ આપણા મિત્રો બ્લુ પ્રિન્ટ સહિત 32 વિડીયો બનવાના છે. આ 32 વિડીયો તમારા માટે તમારું ફ્યુચર બનશે, બરાબર ને. 32 વિડીયોમાં મિત્રો તમને તમારું ફ્યુચર દેખાશે. તો આ 32 વિડીયોમાં તમારે મિત્રો 101 લાઇક કરવાની છે. દરેક વિડીયોમાં 101 લાઇક તમારે આવવી જોઈએ. તો મિત્રો આપણે સાયન્સ માટે પણ સેમ તમને આવી રીતે તૈયારી કરાવીશું. સાયન્સ માટે પણ મિત્રો તમને બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયારી હું કરાવીશ. ચિંતા કરતા નહીં, પણ તમારે ખાલી લાઇક કરવી પડશે સાહેબ. કેટલી? 101. એટલા માટે તમારે વિડીયોને ખતરનાક રીતે તમારા મિત્રોમાં શેર પણ કરવો પડશે. તો ખાસ શેર કરજો. તમારા સ્કૂલના ગ્રુપની અંદર, તમારા ક્લાસના ગ્રુપમાં, તમારા ગામમાં કોઈ ભણતું હોય ધોરણ 10માં, બધાને મિત્રો આ વિડીયો શેર કરી આપજો, જેથી એ બધાય મિત્રો વિડીયો જોવે, વિડીયો ગમે, લાઇક કરે ને 101 લાઇકનો ટાર્ગેટ પૂરો થાય. અને મિત્રો મને પછી મન થાય તમારા માટે વિડીયો બનાવવાનો. ક્લિયર છે ને? ચાલો આગળ હવે દાખલા નંબર 15માં આપણે ચેક કરીએ શું છે ભાઈ. અને મિત્રો આવા દાખલાઓ ખાસ પૂછાય, તમને જો તમને સમજાવી દઉં શું કરવાનું છે. x² + 4x + 3 નો આલેખ ખાલી જગ્યા. જો સાહેબ તમને પૂછાય ને આવી રીતે, તમને કોન્સેપ્ટ પેલા ક્લિયર કરાવું. અને તમને મિત્રો આવો ક્વેશ્ચન એક્ઝામમાં આવી શકે છે, યાદ રાખજો. ઘણી વાર આવા ક્વેશ્ચન પૂછાઈ ચૂકેલા છે. જોજો ખાસ. આવી રીતે આપણો આલેખ હોય. અહીંયા બીજો પણ દોરી દઈએ છીએ આપણે. ચલો, આવી રીતે હોય ને, આવી રીતે આને કહેવાય સાહેબ ઉપરની તરફનો ખુલ્લો પરવલય. આને શું કહેવાય છે? ઉપરની તરફનો ખુલ્લો પરવલય. અને આવી રીતે હશે ઊંધું, એને કહેવાશે નીચેની તરફનો ખુલ્લો પરવલય. હવે આમાં તમારે ધ્યાન શું રાખવાનું કે જ્યારે સાહેબ આપણી x² ની કિંમત પ્લસ હોય ને, આપણું x² કેવું હોય? પ્લસ હોય, તો આપણો જવાબ શું આવશે? ઉપરની તરફનો ખુલ્લો પરવલય. પણ x² ની કિંમત માઇનસમાં હશે. x² ની કિંમત માઇનસમાં હોય ને તો જવાબ આવે મિત્રો નીચેની તરફનો ખુલ્લો પરવલય. બસ બીજું તમારે કંઈ જ કરવાની જરૂર નથી. આટલું કરો ને સાહેબ, બસ આપણો 1 માર્ક્સ બેઠે બેઠો આવી જાય. ઘણા વિદ્યાર્થી એક્ઝામમાં આવો ક્વેશ્ચન દેખે એટલે હલવાઈ પડે છે, સાહેબ કરવાનું શું? આવું તો ક્યારેય ભણ્યા જ નહીં અમે. આ ખુલ્લો પરવલય ને બધું છે શું? બરાબર ને, પણ કઈ છે નહીં, હે ને, લલ્લુ પંજુ છે, હાલિયા માલિયા છે, બધું આવડી જાય. જોજો હવે સમજાવું તમને. અહીંયા જો આપણે અહીંયા x² ની કિંમત કેવી આપી છે? અહીંયા પ્લસ આપી છે ને. પ્લસ આપી મતલબ કે જવાબ શું આવશે? આપણો ઉપરની તરફનો ખુલ્લો પરવલય આપણો અહીંયા મિત્રો જવાબ થાય છે. ક્લિયર છે? હવે તમારી એક્ઝામમાં તમને આવો ક્વેશ્ચન પૂછાય ને, મારા વિદ્યાર્થીઓ 1 સેકન્ડ પણ લગાડે નહીં, તરત જ ટીક કરીને ભાગવાના છે. સાચી વાત ને? હા, ચાલો આગળ વધીએ છીએ. p of x બરાબર 3x + 5. હવે આનો આલેખ કેવો બને સાહેબ? સુરેખ બહુપદી હોય ને, સુરેખ બહુપદી. જો બતાવું તમને. અહીંયા 3x + 5 છે. ક્લિયર? તો અહીંયા તમે જો કે x બરાબર 5 છે, કેવું બનશે? બરાબર -5 બને. અને 3 ક્યાં આવે? છેદમાં આવે. એટલે x ની આપણને મિત્રો ખાલી એક જ કિંમત મળે છે, બીજી આપણને કોઈ કિંમત નથી મળતી. એટલે અહીંયા પરવલય પણ ન આવે, અહીંયા વર્તુળે જિંદગીમાં ક્યારે ન આવે, કિરણ પણ ન આવે. તો શું આવે? તો કે સાહેબ રેખા. આપણો જવાબ શું બને? રેખા
બનશે, રેખા બનશે. ક્લિયર છે? ક્લિયર છે ને? ચાલો આગળ જઈએ છીએ. સુરેખ બહુપદી p ઓફ x બરાબર 7x માઇનસ 4 નું શૂન્ય. શૂન્ય ગોતવા માટે એને શૂન્ય કરી દેવાનું, એટલે કે 7x માઇનસ 4 ને શૂન્ય કરી દેવાનું. 7x માઇનસ 4 છે, માઇનસ 4 ને બરાબરની પાછળ કૂદકો મરાવડાવો એટલે પ્લસ 4 થઈ જાય. તો અહીંયા x બરાબર 4 તો છે જ અને 7 છેદમાં આવે, તો 4 ના છેદમાં 7 આપણો મિત્રો જવાબ થઈ રહ્યો છે. x નો શૂન્ય શું બનશે? અહીંયા 4 ના છેદમાં 7 આપણો જવાબ થઈ રહ્યો છે. આગળ જોઈએ છે 17 નંબરનો દાખલો, 18મો દાખલો. નીચે આપેલ બહુપદી p ઓફ y, જોજો આપણે ખાસ સમજો, આપણે અહીંયા p ઓફ y આપણને આપેલું છે ને, તો આપણે ખાલી y ને જોવાનું છે. y માં કેટલી જગ્યાએ છેદે છે? તો કે જો અહીંયા y છે એક, અહીંયા y છે બીજું, અહીંયા ત્રીજું અને અહીંયા ચોથું. મતલબ કે અહીંયા જવાબ શું આવશે આપણો? શૂન્યની સંખ્યા કેટલી છે સાહેબ? તો કે 4 છે. કેટલી છે? 4 છે. ચલો આને થોડું રંગબેરંગી કરી દઈએ આપણે, મસ્ત મજાનું. આગળ જોઈએ છે મિત્રો, તમને જે આ પીડીએફ છે ને આખી જે બધું આપણે દાખલા જે ગણાવ્યા ને, એ બધી જ પીડીએફ તમને મળી જવાની છે. ચિંતા કરતા નહીં, બરાબર? તમને બધી જ વસ્તુ તમને ટેલિગ્રામ પર આપણે મોકલી આપીશું. વિડીયો જેવો પતે ને તમારે મિત્રો ટેલિગ્રામમાં જતું રહેવાનું છે, તમારે આખી પીડીએફ ડાઉનલોડ કરી લેવાની છે. જ્યારે પણ તમે દાખલા ગણવા માટે બેસો ને, તો તમારા માટે મિત્રો આ બધી જ જે પીડીએફ છે, દાખલા છે, તમે જોઈ શકો, તમે એને ગણી શકો, બરાબર છે? એટલા માટે આપણે બધું જ સેવ રાખેલું છે તમારા માટે જ ખાસ. આગળ દાખલા નંબર 18 તો પતી ગયો. 19માં આપણે આવ્યા. દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર 9x² માઇનસ 49 ના શૂન્યનો સરવાળો કેટલો મળે સાહેબ? તો સૂત્ર ખબર જ છે આપણને સાહેબ, શૂન્યનો સરવાળો એટલે માઇનસ b ના છેદમાં a. હવે તમે જુઓ મિત્રો કે અહીંયા માઇનસ તો લખીએ આપણે, પણ b ની કિંમત તો છે જ નહીં. b એટલે શું? તો કે b એટલે x નો સહગુણક. અહીંયા મિત્રો x વાળું પદ જ નથી, x² નું પદ છે અને ડાયરેક્ટ અચળ પદ છે. x વાળું પદ નથી, પદ ન હોય મતલબ કે 0 કરી દેવાનું, અને છેદમાં a ની કિંમત 9 છે. -0 ક્યારેય પોસિબલ જ ના હોય, એટલે 0 ના છેદમાં 9 મતલબ કે 0 જ થઈ જાય. એટલે શૂન્યનો સરવાળો કેટલો મળે મિત્રો? 0 મળે. શું મળશે? 0 મળે. આગળ જઈએ છે 20મા નંબરનો દાખલો. જો બહુપદી p ઓફ x બરાબર x² + 4x + k નું એક શૂન્ય. ચલો ભાઈ ડાયરેક્ટ આન્સર, કશું ચિંતા નહીં કરવાની. x² + 4x + k શૂન્ય મેળવવા માટે શૂન્ય કરી દેવાનું, આને હે ને શૂન્ય કરી દેવાનું. x નું એક શૂન્ય આપણને 3 આપેલું છે, તો અહીંયા 3 મૂકવાના. x દેખાય ત્યાં 3 મૂકવાના. ચલો કરી દઈએ છે. અહીંયા બરાબરની પાછળ 0, 3 નો સ્ક્વેર 9 થાય, 4 તરી 12 થાય, પ્લસ k બરાબર 0. 12 + 9 કરો 21 થાય, 21 + k બરાબર 0. 21 ના બરાબરની પાછળ ઉચકીને નાખી દેવાનું, તો -21 થઈ જાય પ્લસનું. તો k = -21 ઇઝ અવર રાઈટ આન્સર. રાઈટ. આગળ બહુપદી x² - 10x + 21 ના શૂન્યોના સરવાળામાંથી આ બહુપદી બીજી છે ને એના શૂન્યનો ગુણાકારને માઇનસ કરીએ તો શું મળે? કરી દઈએ. ચાલો પહેલા શૂન્યનો સરવાળો કરીએ એટલે કે -b ના છેદમાં a, ત્યાર પછી શૂન્યનો ગુણાકાર એટલે કે c ના છેદમાં a, અને હવે આને આપણે માઇનસ કરવાનું છે. આના માટે પહેલી બહુપદી, આના માટે બીજી બહુપદી કરવાની છે. લખી દઈએ. તો કિંમત માઇનસનું માઇનસ, અને b ની કિંમત અહીંયા પછી -10 છે, તો -10, અને a ની કિંમત 1 છે, લખવાની કંઈ જરૂર નથી. ચલો c ની અહીંયા હવે બીજું જો ગુણાકાર માટે અહીંયા c ની કિંમત -20 છે, તો -20, a ની કિંમત એટલે અહીંયા -20 આવશે. હવે આને આપણે વચ્ચે માઇનસ એટલે માઇનસ કરવાનું છે. ચલો સાહેબ કરી દઈએ. માઇનસ તો અહીંયા પ્લસ થવાનું છે, અહીંયા માઇનસ પાછું પ્લસ થવાનું છે, એટલે 20, અને 20 ને 10 કરો એટલે 30 થાય. સો મિત્રો 30 આપણો અહીંયા જવાબ થઈ જશે. 30 આપણો અહીંયા જવાબ થાય છે. કેટલું સિમ્પલ છે જુઓ ને. n ઘાત વાળી બહુપદીના મહત્તમ n+1 શૂન્ય હોય, ખોટી વાત છે. ખોટી વાત છે, બિલકુલ ખોટી વાત છે. n ઘાત વાળી બહુપદીને મહત્તમ ઘાત પણ કેટલી? તો કે n જ હોય, બરાબર ને. n ઘાત વાળી બહુપદીને મહત્તમ ઘાત n જ હોય. n+1 હોય તો અહીંયા ઘાત પણ એની n+1 જ હોય સાહેબ. n+2 હોય તો અહીંયા ઘાત પણ n+2 જ હોય, એટલે અહીંયા n+1 ના હોય, n જ હોય. એટલે આપણું જે વિધાન છે ને એ 100% ખોટું છે, હે ને, ખોટું સાબિત થાય છે. આગળ જઈએ છે
જો બહુપદી p ઓફ x બરાબર x3 પ્લસ 11x² પ્લસ 31x પ્લસ k નું એક શૂન્ય આપણને આપેલું છે મસ્ત મજાનું -1, તો -1 ને આપણે આ સમીકરણમાં ઠપકારવાનું છે, ઠપકારી દઈએ ચાલો. x3 પ્લસ 11x² પ્લસ 31x પ્લસ k શૂન્ય છે, મતલબ કે શૂન્ય કરવાનો. x દેખાય ત્યાં આપણે -1 મૂકવાના છે. x3 ચાલો 11 ના 11, x ની કિંમત છે -1 નો સ્ક્વેર પ્લસ 31 કરવાના, -1 મૂકો પ્લસ k બરાબર 0. -1 નો ઘન કરો તો -1 જ થશે. 11 નો 11 -1 નો સ્ક્વેર પ્લસ 1 થાય, પ્લસ માઇનસ કરો 31 એકા 31 પ્લસ k બરાબર 0. -1 પ્લસ 11 એકુ 11 -31 પ્લસ k બરાબર 0. -31 -1 એટલે -32 પ્લસ 11. આ k ને બરાબર પાછળ જવા દઈએ તો -k કરી દઈએ. અત્યારે 32 માંથી 11 ને કાઢો એટલે 2 માંથી 1 જાય તો 1 વધે, 3 માંથી 1 જાય તો 2 વધે, માઇનસ નો માઇનસ બરાબર માઇનસ. બરાબર ની બંને જગ્યાએ માઇનસ ને કેન્સલ મારો તો k બરાબર 21 આપણો જવાબ થશે. બરાબર મિત્રો, થોડીક વાર લાગે છે પણ આ તમને સિમ્પલ કહેવાય. બરાબર ને, આ સિમ્પલ દાખલાઓ વાર લગાવવા તો બહુ ચિંતા નહીં. સિમ્પલ દાખલાઓમાં મિત્રો ટાઈમ જાય ને તો બહુ ચિંતા નહીં કરવાની. આપણો માર્ક્સ તો આવી જ રહ્યો છે ને, હા એ જોવાનું. √3x + 5 એ સુરેખ બહુપદી, સાચી વાત છે સાહેબ. આને સાચું કરો. કેમ સુરેખ બહુપદી છે સાહેબ? કારણ કે એક જ ઘાત છે. જે બહુપદીમાં મોટા મોટી ઘાત એક જ હોય ને એને સુરેખ બહુપદી કહેવામાં આવે. આગળ, જો દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર x² પ્લસ k - 9x પ્લસ k - 1 ના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સમાન, તો સૌથી પહેલા આપણે કરીએ શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. આ બંને આપણને સરખા આપેલા છે તો k ની કિંમત આપણે ગોતવાની થાય છે. ચાલો ગોઠવીએ આપણે. જો અહીંયા મિત્રો a ની કિંમત તો સરખી છે એટલે a ને કાપી નાખો ને તોય વાંધો નહીં. ને -b બરાબર c મૂકીને ચેક આપણે કરવાનું છે. ચલો માઇનસ ના માઇનસ અને b ની કિંમત આ રહી k - 9, k - 9 અને c ની કિંમત છે k - 1, k - 1. અહીંયા માઇનસ k માઇનસ પ્લસ 9 બરાબર k - 9. આ k ને આગળ લાવો, 9 ને પાછળ નાખો તો -k, આ પ્લસ કે આગળ આવીને ફરી -k થઈ જવાનું છે. અહીંયા -1 તો છે જ અને +1 છે, +9 છે, પાછું -9 બનશે. માઇનસ પ્લસ એટલે -2k બરાબર -1 -9 એટલે -10. બંને જગ્યાએ માઇનસ કેન્સલ તો k બરાબર 10/2. 10/2 એટલે 5 રો આવે. k ની કિંમત આપણને કેટલી મળી જાય છે સાહેબ? અહીંયા 5 મળી જાય છે. તો સાહેબ જોઈ શકો છો તમે એવી રીતે આપણે 25 દાખલાઓ પૂરા કર્યા. અને મિત્રો 25 દાખલાઓ કર્યા ને એમાંથી જ તમને પ્રશ્ન એક્ઝામમાં આવી શકે છે, બોર્ડમાં આવી શકે છે. આની જેવા ને જેવા બેઠે બેઠા કોપી પણ આવે, અથવા તો મિત્રો આવા સેમ ટુ સેમ પણ થોડી ઘણી રકમ ચેન્જ કરે. બાકી તમને મિત્રો બેઠે બેઠું આવું ને આવું જ પૂછાવાનું છે. જોઈ લેજો, પેપર તમારા હાથમાં આવે તમે જોજો બધા. બરાબર છે, તમારી પ્રિલિમ એક્ઝામ હોય, તમારી બોર્ડની એક્ઝામ હોય, તમારી તમામ તમારા ટેસ્ટ હશે ને તો તમારા ક્વેશ્ચન આવા ને આવા તમને એક્ઝામમાં જોવા મળશે. એક્સ્ટ્રા કંઈ કામ કરતા નહીં, જેટલું કહું છું એટલું જ કરજો. ખોટા મિત્રો દોઢ ડાયા બનતા નહીં. બરાબર છે, આપણો ટાઈમ બચાવવાનો છે. ક્લિયર છે મિત્રો? તો વિડીયો આપણો અહીંયા પૂરો કરીએ છીએ. આપણે 25 દાખલાઓ કર્યા, 25 સોલ્વ કરજો. તમારા મિત્રો હેતુલક્ષીમાં આમાંથી પૂછાનારા બે માર્ક્સ તમારા બેઠે બેઠા આવી જશે. ક્લિયર છે? ચાલો તો મિત્રો તમને વિડીયો ગમ્યો હશે આપણે આશા કરીએ છીએ. તો વિડીયોને એક મસ્ત મજાની લાઈક મારી દેવાની છે. ત્યાર પછી તમારે વિડીયોને તમારા ગામના ગ્રુપમાં, તમારા શાળાના ગ્રુપમાં, તમારા ક્લાસના ગ્રુપમાં, દરેક જગ્યાએ તમારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને શેર કરી દેવાનો છે. અને તમને મિત્રો વિડીયો ગમે ને તો ખાસ મને કોમેન્ટ પણ કરજો કે સર તમારા વિડીયો અમને ખૂબ ગમે છે. તો મિત્રો મને એક મોટિવેશન મળે સાહેબ. બરાબર, તમારા માટે મસ્ત વિડીયો બનાવવાનો. અને મિત્રો ટાર્ગેટ તમને ખબર પડી ગયો છે. આપણો ટાર્ગેટ કેટલો છે? 101 લાઇકનો ટાર્ગેટ છે. તો પ્લીઝ મિત્રો પૂરું કરજો. તમારા મિત્રોને શેર પણ કરજો, એટલે મિત્રો 101 જે ટાર્ગેટ છે ને લાઇકનો એ આપણો પૂરો થાય. ક્લિયર છે? ચાલો મળીએ આપણે મિત્રો હવે આની પછીના વિડીયોમાં, જેમાં આપણે હજી ચેપ્ટર નંબર 2 કરવાનું છે. બરાબર,
ચેપ્ટર નંબર 2 માં આપણે અત્યારે હેતુલક્ષી પ્રશ્ન પૂરા કર્યા, 1 માર્ક્સના પ્રશ્ન પૂરા કર્યા, અને આ જ ચેપ્ટરમાંથી મિત્રો એક્ઝામમાં 2 માર્ક્સના પ્રશ્ન પણ પૂછાતા હોય છે. એટલે આપણે આની પછીના વિડીયોમાં 2 માર્ક્સના કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે ને એની પણ ચર્ચા કરીને ચેપ્ટર નંબરને બાય કહી દેવાનો થાય છે. ક્લિયર છે? તો મિત્રો તમામ વિદ્યાર્થીઓ મસ્ત રીતે મહેનત કરજો, સારામાં સારા માર્ક્સ લાવજો, પ્રેક્ટિસ કરજો. અને મિત્રો આપણે આની સિવાયના પણ કેટલાક હેતુલક્ષી પ્રશ્ન મારી પાસે પડેલા છે, એ હું તમને મિત્રો ટેલિગ્રામની ચેનલ પર તમને હું આખું જ બધું મોકલી આપીશ. તમારી મિત્રો એક્સ્ટ્રા પ્રેક્ટિસ પણ થઈ જાય, જેના જવાબ તમારે મિત્રો મને કોમેન્ટ બોક્સમાં જણાવવાના પણ છે. ક્લિયર છે?